નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જે રીતે આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સારા પ્રમાણમાં જે પરિણામ મેળવવામાં આવેલા વિદ્યાર્થીઓ સાથે આપણે વાતચીત કરીશું. હાલ આપણે પહોંચી ગયા છીએ લક્ષ્ય એકેડમી ખાતે કે જ્યાંના વિદ્યાર્થીઓએ ખૂબ સારું એવું પરિણામ મેળવી અને પોતાના માતા પિતા સાથે જ પોતાના જે એકેડમી છે તેનું નામ પણ રોશન કર્યું છે. તો આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરશું. શું નામ છે તમારું? દોંગા ઋતુ. આપનું રિઝલ્ટ કેવું આવ્યું છે? મારું રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું છે. મને ખૂબ આનંદ થાય છે. કયા વિષયમાં તમને સૌથી સારા ગુણ આવેલા છે? સાયન્સમાં 96. કેવી મહેનત કરી હતી? મહેનત મેં ખૂબ કરી હતી. જે સર કરાવતા હું બધું જ કરતી, એટલે મને સારા માર્ક આવ્યા એમાં. ફેમિલીનો અને એકેડમીનો કેવો સપોર્ટ? ખૂબ સપોર્ટ હતો. ફેમિલીના, પેરેન્ટ્સનો, ભાઈ બહેનનો ખૂબ સપોર્ટ હતો અને ખૂબ સર પણ સપોર્ટ કરતા અમને, કે જરૂર હોય તો ગાઈડન્સ પણ આપતા. પ્રતિક સર અમને ખૂબ મોટિવેશન આપતા. તમારું નામ શું છે? નિયતિ મુંગરા. તમારે કયા વિષયમાં ખૂબ સારા ગુણ આવેલા? સાયન્સ 98 7. ઓકે. કેવી મહેનત કરી હતી? કેટલો સમય? કન્ટિન્યુઅસ જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી કન્ટિન્યુઅસ મહેનત કરી હતી. દરરોજ આમ ફિક્સ ટાઈમ હતો કે આટલું આને આપવાનું જ છે એમ. એટલે પહેલેથી જ મહેનત સારી હતી, એટલે વાંધો ન આવે છે. સ્કૂલમાં કેટલો સમય કરતા, એકેડમીમાં, અને ઘરે કેટલો સમય રીડિંગ? સ્કૂલે 5 થી 6 કલાક, અહીંયા પછી આવતા 3 વાગે, તો સાંજે 9 સાડા 9 સુધી અહીંયા. અને એકેડમી તરફથી કેવો સપોર્ટ મળેલો? ખૂબ સરસ, બહુ મજા આવી. અહીંયા બધી જે પણ કંઈ પણ ડાઉટ થઈ જાય બધા સોલ્વ થઈ જતા. બહુ મજા આવી. અહીંયા પ્રતિક સરે પણ અમને ખૂબ જ ગાઈડન્સ આપી, બધું સમજાઈ જતું. આપનું નામ શું છે? શ્રુતિ વાળોદરિયા. જી શ્રુતિ, કયા વિષયમાં તમારે વધુ ગુણ આવેલા છે? એસએસમાં. અને ફેમિલીનો, કોચિંગનો કેવો છે? ફેમિલી અને કોચિંગ સર બહુ સપોર્ટ કરતા, અને એને જે કીધું છે એ બધું અમે કર્યું છે, એટલે સારા એવા. નેક્સ્ટ ગોલ શું છે તમારો? હવે સાયન્સ એ ગ્રુપ રાખું છું અને કોમ્પ્યુટર એન્જિનિયર. તમારું નામ શું છે? ધ્યાનમ કપૂરિયા. કેવી મહેનત કરી હતી અને કયા વિષયમાં વધુ ગુણ આવેલા છે? મેં ખૂબ સારી મહેનત કરી હતી અને મારે મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. અને જે રીતે તમારા સર કે ફેમિલી મેમ્બર્સનો કેવો સપોર્ટ રહ્યો છે? ફેમિલી અને ઉપરાંત સર તરફથી પણ ખૂબ સારો સપોર્ટ હતો. પહેલાં અહીંયા આવ્યો ત્યારે મને સાયન્સમાં ખૂબ ઓછા માર્ક આવતા, અને મેં ખૂબ મહેનત કરીને 80 માર્ક સુધી હું પહોંચ્યો છું. નેક્સ્ટ ગોલ શું છે? કોમર્સ સ્ટ્રીમ લઈને CA. તમારું નામ શું છે? મારું નામ ઉંબલ રિશિત છે. હું લક્ષ્ય એકેડેમીમાં અભ્યાસ કરું છું, અને મારે એસએસમાં સૌથી પૂરામાંથી પૂરા માર્ક આવ્યા છે, અને તેમાં સૌથી વધુ માર્ક આવ્યા છે. તેમજ લક્ષ્ય એકેડેમીમાંથી મને પૂરો સપોર્ટ મળ્યો છે. અહીંયા અમને રોજનું રોજ કરાવતા હતા, તેમજ રોજનો જે પણ ડાઉટ હોય તે અહીં જ સોલ્વ થઈ જતો હતો. અને તેમજ બોયઝ રીડિંગ રૂમ અને ગર્લ્સ રીડિંગ રૂમ અલગ છે. અને તેમજ અહીંયા ટેબ્લેટ, ટીવી ઉપરાંત ડાઉટ ચેમ્બર તેમજ એક્સ્ટ્રા ટીચર અને ફેકલ્ટીનો પણ સપોર્ટ ખૂબ જ રહ્યો છે. નેક્સ્ટ ગોલ શું છે તમારો? મારો ગોલ છે, મેં સાયન્સમાં B ગ્રુપ રાખ્યું છે. મારે MBBSમાં જવું છે. તમારું નામ શું છે? મનસુ આર્યા. તમારે કયા વિષયમાં વધુ માર્ક્સ આવેલા છે? મારે એસએસમાં વધુ માર્ક આવ્યા છે, 95. કેવી મહેનત કરી હતી? આપની એકેડમી તરફથી, ઘર પરિવાર તરફથી, સર તરફથી કેવો સપોર્ટ મળેલો છે? બહુ સારો સપોર્ટ મળ્યો હતો અને ખૂબ જ મહેનત કરી હતી. અને અહીંયા પણ ડાઉટ સોલ્વ કરવા માટે અને રીડિંગ માટે આવતા હતા અમે. એકેડમીમાં કેવી મહેનત કરાવતા? કયા વિષય ઉપર? કે જાણે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વિદ્યાર્થી છે એક વિષયમાં નબળો હોય છે, તો તેને તે વિષયમાં વધુ સારા માર્ક્સ આવે તે માટે એકેડમી કેવી રીતે મહેનત કરતી? તે માટે એકેડમી એને અલગથી ટાઈમ આપે, અને ત્યારે એને એક્સ્ટ્રા લેક્ચર કરાવે અને એવી રીતના મહેનત કરાવે. નેક્સ્ટ ગોલ શું છે તમારો? નેક્સ્ટ ગોલ એ ગ્રુપ છે, સાયન્સ. તમારું નામ શું છે? મારું નામ અક્ષિત ઓસોયા છે. જી અક્ષિત, કયા વિષયમાં તમને વધુ માર્ક્સ? મારે સાયન્સમાં છે 94. નેક્સ્ટ ગોલ શું છે તમારો? મારે કોમ્પ્યુટર એન્જિનિયર. અચ્છા, અને એકેડમી તરફથી કેવો સપોર્ટ મળે? એકેડેમી તરફથી ખૂબ સપોર્ટ મળ્યો હતો. ખાસ કરીને પ્રતિક સર, જેમ કે મારું લેવલ ખૂબ ડાઉન હતું અહીંયા હોય પહેલાં, સરે મારું બેઝિકથી કર્યું, બધું સ્ટાર્ટિંગ કર્યું. તેમની લીધે તો અહીંયા ભોગી શક્યો છું. એકેડમીમાં કઈ કઈ ફેસિલિટીઝ મળે છે? એકેડેમીમાં ટીવી, ટેબ્લેટ્સ, ફેકલ્ટીઝ, ડાઉટ કાઉન્ટર વગેરે ફેસિલિટી મળે છે. શું નામ છે તમારું? રાણીપા યુગ. યુગ, કયા વિષયમાં સારા માર્ક્સ આવેલા છે? મેથ્સમાં 93 માર્ક. અચ્છા,
કેવી મહેનત હતી? ખૂબ જ મહેનત હતી. ઘરેથી પણ વધારે સપોર્ટ હતો ને અહીંયાથી પ્રતિક સરનો પણ વધારે સપોર્ટ હતો. લક્ષ્ય એકેડમીમાં જ્યારે આવ્યા ત્યારે લેવલ ખૂબ ડાઉન હતું અને પ્રતિક સરના સપોર્ટથી અત્યારે સારા માર્ક આવ્યા છે. એકેડમી ઘણી બધી હોય છે, બધે મહેનત કરાવતા હોય, બીજી એકેડમી કરતાં અહીંયા ખાસ શું ધ્યાન આપવામાં આવે છે? અહીંયા ડાઉટ હોય ત્યારે ને ત્યારે સોલ્વ થઈ જતા અને બધું આમ વ્યવસ્થિત સમજાતા અને ટીવીમાં પણ બધું બતાવતા હતા. નેક્સ્ટ ગોલ શું છે તમારો? આઈટી સોફ્ટવેર. શું નામ છે તમારું? ઉટાણી વત્સલ. વત્સલ, કયા વિષયમાં સારા ગુણ આવેલા છે? મેથ્સ ને સાયન્સમાં 94 બંનેમાં. અચ્છા, નેક્સ્ટ તમારે હવે આગળ કયું ગ્રુપ લેવાનું છે? શું કોમર્સ કરવાનું છે? કોમર્સ સ્ટ્રીમ લેવાની. અચ્છા, કેવું એકેડમી અને ફેમિલી તરફથી કેવો સપોર્ટ? બંને તરફથી ખૂબ સારો સપોર્ટ હતો. બંને ખૂબ મહેનત કરાવી મને અને અહીંયા સુધી પહોંચવામાં હેલ્પ કરી મને. કેવી મહેનત એટલે રીડિંગમાં ને એમાં કેટલો સમય આપતા? ખૂબ આમ મહેનત કરાવતા, આમ સારી રીતે આમ ધ્યાન દેતા મારામાં. પહેલાં આટલું નહોતું એમ સારું, હવે અહીંયા આવ્યા પછી બહુ સારું થઈ ગયું. નેક્સ્ટ ગોલ શું છે તમારા? કોમર્સ કરી બિઝનેસમાં. શું નામ છે તમારું? પાનસુરિયા બ્રિજેશ. બ્રિજેશ, કયા વિષયમાં સારા ગુણ આવેલા છે? મેથ્સ 94. નેક્સ્ટ ગોલ શું છે તમારો? મિકેનિકલ એન્જિનિયર. અચ્છા, એકેડમી તરફથી કેવો સપોર્ટ હતો? ફૂલ સપોર્ટ હતો. કેવી રીતે તમને ભણાવતા? આપણે જેમાં ડાઉટ હોય તે પણ સોલ્વ કરાવતા અને લેક્ચર પણ લેતા સબ્જેક્ટ વાઇઝ. ફેસિલિટીઝ શું આપે છે? ફૂલ સપોર્ટ. ફૂલ અહીંયા કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય ડાયરેક્ટ, ગમે ત્યારે ડાઉટ સોલ્વ થતો અને પ્રતિક સરના કારણે આ ફૂલ માર્ક્સ આવવાના. બીજા વિદ્યાર્થીઓને જો માની લો કોઈ વિષયમાં નબળા છે કોઈ વિદ્યાર્થી, તો એને કઈ ટિપ્સથી અને ખાસ એકેડમીમાં જો અહીંયા આવે છે તો કેવી સહાય મળે છે, કેવી રીતે એજ્યુકેશન આપવામાં આવે છે, તો બીજા વિદ્યાર્થીઓએ અહીંયા આવવું જોઈએ? અહીંયા જે વિદ્યાર્થીઓ નબળા હોય છે તેઓ લોકોની અલગ બેન્ચ બનાવી તેને ફૂલ સપોર્ટ મળે છે અને તેની ઉપર સર ફૂલ ધ્યાન રાખે છે, સ્ટ્રિક્ટ એવું બધું. તમારું નામ શું છે? મારું નામ છે રૂપલબેન ભૂત છે. મારી બેબી ઝાંસી એસએસસીમાં હતી અને અહીંયા ગર્લ્સની જ હું મધર્સ છું. અને આ લક્ષ્ય એકેડેમીમાં રીડિંગ રૂમ આ તે બધું વ્યવસ્થિત છે અને બેબી માટે ટૂંકમાં સેફટી પ્યોર સિક્યુરિટી સારી છે ને બહુ આ સરસ છે આ એકેડમીનું કામ એમ. અને નથી એકલા સર લખાવતા, નથી ગોખાવતા, પ્રોપર ધ્યાન દે છે, પ્રોપર સમજાવે છે. ખૂબ જ સારું છે લક્ષ્ય એકેડમીનું કામ. કેવી રીતે કોઈ નબળો વિદ્યાર્થી છે તો એના ઉપર કેવી રીતે ધ્યાન આપે છે? નબળું વિદ્યાર્થી છે તો એની ઉપર પ્રોપર ધ્યાન આપે છે ને ટોપ લેવલના હોય તો એને પણ વ્યવસ્થિત ધ્યાન આપે છે. એવું નથી કે ટોપ લેવલના ઉપર જ ધ્યાન આપે છે, નબળું હોય તો એને એ રીતે પર્સનલ કરાવે છે. સરસ. તો જે રીતે ધોરણ 10નું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે લક્ષ્ય એકેડમી ખાતે, જે મેથ્સ હોય, સાયન્સ હોય, એસએસના કે ઇંગ્લિશના જે વિદ્યાર્થીઓ છે તે 100માંથી 100 અથવા તો ઇંગ્લિશમાં ખૂબ જ સારા ગુણ લઈને તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને તેમના સારા ભવિષ્ય માટે લક્ષ્ય એકેડમીનો પૂરતો સહકાર એમને મળી રહ્યો છે. તો સાથે વિદ્યાર્થીઓ આગળ ભવિષ્યમાં હજુ પણ સારી એવી સફળતા અને કારકિર્દી પ્રાપ્ત કરે તે માટે લક્ષ્ય એકેડમી હંમેશા તત્પર રહે છે અને હજુ પણ જે વિદ્યાર્થીઓ નબળા છે કોઈ વિષયમાં તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. તો એક નવા વિષય સાથે, નવા ટોપિક સાથે ફરીથી મળશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.